વિદ્યાર્થીઓ છેલ્લે આપણે દાખલા નંબર 12 કમ્પ્લીટ કર્યું હતું. હવે સૌથી પહેલા આપણે દાખલા નંબર 13 આખો વાંચી લઈએ. હવે જો એમાં હેડિંગ બહુ મસ્ત છે, બધા જ પ્રકારના વ્યવહારો. એટલે કે આપણે જો અત્યાર સુધી શું હતું કે અલગ અલગ કોઈ એક પર્ટિક્યુલર મીન્સ કે એક વિગત માટે એક પારિભાષિક શબ્દ માટે હું કહું તો તમે વ્યવહાર ભણ્યા કે ભાઈ પેલા ખર્ચનું હોય, ઉપજનું હોય, મૂડીનું હોય, ઉપાડનું હોય. બરાબર, બેંકના વ્યવહારો છે તો એના માટે વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે, ખરીદ વેચાણના. તો અલગ અલગ તમે શું ભણ્યા તો કે વ્યવહારો ભણ્યા. હવે આ દાખલામાં તમને બધા વ્યવહારો ભેગા આવી જશે. જો કે એમાં આપણે કઈ ચિંતા કરવાની જરૂર નથી, ઓમે ભેગા હોય કે અલગ હોય આપણને કઈ ફરક પડતો જ નથી. રકમ વાંચીએ તો શ્રી મૌલિક શાહે શરૂ કરેલ શાહ ટ્રેડર્સના ધંધાના વ્યવહારો પરથી આમ નોંધ કરો. સૌથી પહેલું 2014 જુલાઈ 50,000 રોકડા, 20,000 દેવાદારો, 10,000 નો માલ સ્ટોક તથા 50,000 લેણદારો લાવી ધંધો શરૂ કર્યો. રકમ વાંચી જ જાઉં છું, તમારી સામે બુક રાખજો. બીજું, વિજયા બેંકમાં 20,000 રોકડ ભરી ખાતું ખોલાવ્યું. ત્રીજું, 20,000 નો માલ સુમૂલ પાસેથી 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે ખરીદ્યો. અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. ઓકે, વાંધો નહીં. ચોથું, રૂપિયા 15,000 નું ફર્નિચર પુનિત ફર્નિચર માર્ટમાંથી શાખ પર ખરીદ્યું. લારી ભાડું રૂપિયા 100 રોકડેથી ચૂકવ્યું. તારીખ 5, રૂપિયા 3,000 નો માલ નુકસાની વાળો હોવાથી સુમૂલને પરત કર્યો. છઠ્ઠું, રાજશ્રીને રૂપિયા 12,000 નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે વેચ્યો. અડધી રકમનો ચેક મળ્યો. આઠમું, મહેન્દ્રને રૂપિયા 15,000 નો માલ 10,000 વેપારી વટાવ અને 10% રોકડ વટાવે રોકડેથી વેચ્યો. 10મું, ઘર વપરાશ માટે રૂપિયા 300 નો માલ તથા રૂપિયા 200 રોકડા લઈ ગયા. 11મું, માલના પેકિંગ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદી, રૂપિયા 200 ચૂકવ્યા. ઓકે. 12મું, પગાર મજૂરીના 2,000 ચેકથી ચૂકવ્યા. પગાર મજૂરી નહીં, જો કે મજૂરી છે, પગાર તો આપણે ચેકથી ચૂકવતા હોય. 13મું, રાજશ્રી પાસે બાકી લેણા પૈકી 300 ગાલખાત પડી. આવા વ્યવહાર હોય ને પાસે એને નોની નૂના, એમાં થોડુંક ધ્યાન રાખજો. ધ્યાન શું રાખવાનું છે તમારે, બીજું કઈ નહીં, પણ એ કે ભાઈ ઘણી વખત લેવાની જગ્યાએ આપણે દેવાના કન્સિડર ન કરી લે, જેમ મારી ભૂલ થઈ હતી લાસ્ટ સમમાં એવી રીતના. પછી છે 14મું, ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી એક્સિસ બેંકમાંથી 25,000 ની 12% વ્યાજની લોન લીધી. 15મું, આગમાં 2,000 નો માલ નાશ પામ્યો જેનો વીમા કંપનીએ રૂપિયા 1,500 નો દાવો મંજૂર કર્યો. આગથી બળી ગયેલ માલના રૂપિયા 200 ઉપજ્યા. ઓકે. 16મું, પુત્રના જીવન જિંદગીના વીમા પ્રીમિયમ રૂપિયા 450 અને આગના વીમા પ્રીમિયમના રૂપિયા 550 બંને ચેકથી ચૂકવ્યા. 18મું, નિરમા કંપની એ 3 નંગ સાબુની ગોટી નમૂના તરીકે મફત આપી, જે આપણે 250 માં વેચી દીધી. સોરી, 3 નંગ નહીં, 30 નંગ. 30 નંગ એને આપીને આપણે પાછું એને વેપારી પાકા 250 માં વેચી દીધી. 20મું, તારીખ 20, રાજશ્રી પાસેથી ગાલખાત પરતના રૂપિયા 100 મળ્યા. 25મું, એક્સિસ બેંકની લોન પર 250 વ્યાજ બેંકે વસૂલ કર્યું. 28મું, અંગત મકાન ધોળવાનો એટલે શું થાય, ઓલું હોય ને કઈક વ્હાઇટ સિમેન્ટ કે એવું કઈક કરાવે, મને ખબર નથી, મને સ્ટુડન્ટે સમજાવ્યું છે. ધોળવું એટલે શું ખબર, ખર્ચની આમનો આપણને કરતા આવડે, પણ બધા મિનિંગ હોવા જરૂરી, મીન્સ કે મિનિંગ આવડતા હોય જરૂરી. ધોળવું એટલે લગભગ ચૂનો કરાવો એવું થાય. મને એક સ્ટુડન્ટે સમજાવ્યું હતું લગભગ ગયા 1-2 વર્ષ પહેલા, કે એને સાહેબ ધોળવું બોલાય. મેં કીધું સારું કહેવાય તો. અને દુકાન ધોળવાનો ખર્ચ રૂપિયા 1,000 થયો. ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટ ફી 2,000 ચેકથી ભરી. આવી રીતના આપણા કંઈક વ્યવહારો છે. હવે સૌથી પહેલા તો આપણે શું કરીએ તો કે લખી લે અહીંયા, શાહ ટ્રેડર્સની આમનો લખો તોય વાંધો નહીં, મૌલિકની આમનો લખો તોય વાંધો નહીં. દાખલા નંબર છે 13, તો પેલા આપણે અહીંયા લખી નાખીએ દાખલા નંબર છે 13. શું આપણે લખીએ મૌલિક કૌંસમાં મૌલિક લખી નાખીએ અને શાહ ટ્રેડર્સની આમ નોંધ બે લખી નાખીએ, એટલે કોઈને ખોટું ન લાગે. ઓલાનું નામે આવી જાય અને પેઢીનું નામ પણ આવી જાય. અહીંયા છે તારીખ, પછી અહીંયા વિગત, ખાપા જેમાં આપણે કોઈ દી કઈ લખવાના નથી, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. બરાબર, આવું કઈક ફોર્મેટ થાય છે. હવે વ્યવહારો વાંચતા વાંચતા રકમની આમ નોંધ કરતા જઈએ. વર્ષ છે 2014, મહિનો છે જુલાઈ અને તારીખ છે 1. તો ચાલો આપણે પહેલા લખી લઈએ. વર્ષ 2014, મહિનો જુલાઈનો અને તારીખ 1. હવે શું આપણને કીધું છે વ્યવહારમાં,
તો કે ₹50,000 રોકડા, 20,000 દેવાદારો, 10,000 માલ સ્ટોક અને 5,000 લેણદારો લાવી ધંધો શરૂ કર્યો. હવે મિલકતો અને દેવા બંને લાવે છે, તો મિલકત ખાતું ઉધાર થાય અને દેવાનું ખાતું શું થાય તો કે જમા થાય. અને જે પણ બાકી વધતી રકમ આવે એટલે કે ઉધારમાંથી આપણે મિલકતોમાંથી દેવા બાદ કરશું, જે રકમ વધશે એ શું કહેવાય તો કે મૂડી કહેવાય. તો અહીંયા શું તો કે 50,000 રોકડા, તો અહીંયા લખીએ રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા તો કે 50,000. એના પછી શું છે તો કે ભાઈ હજી આપણી પાસે છે દેવાદારો પણ લાવે છે એટલે કે લેણા. તો અહીંયા દેવાદારો ખાતે ઉધાર કેટલા રૂપિયા દેવાદારો ખાતે ઉધાર તો કે દેવાદારો ખાતે ઉધાર થશે 20,000 રૂપિયા. તો અહીંયા આપણે લખી નાખીએ 20,000 રૂપિયા. એના પછી શું કીધું છે તો કે માલ સ્ટોક, તો અહીંયા આપણે લખી નાખીએ માલ સ્ટોક ખાતે ઉધાર. તો અહીંયા લખીએ માલ સ્ટોક ખાતે ઉધાર કેટલા રૂપિયા માલ સ્ટોક ખાતે ઉધાર તો કીધું માલ સ્ટોક ખાતે ઉધાર છે 10,000 રૂપિયા. કારણ કે આ પણ અલ્ટિમેટલી ચાલુ મિલકત તો ચાલુ મિલકત પણ છે, તો મિલકત આવે છે ધંધામાં તો ઉધાર કરવાનું. અને છે લેણદારો, લેણદારો એટલે શું થાય તો કે આપણા દેવા, આપણે પૈસા ચૂકવવાના છે, તો અહીંયા આપણે લખશું તે લેણદારો ખાતે. કેટલા રૂપિયા તો કે લેણદારો છે કેટલા રૂપિયાના તો કે 5,000 રૂપિયાના. તો ચાલો અહીંયા લખી નાખીએ 5,000 રૂપિયા. હવે આમાંથી આપણે આ જમા બાદ કરશું, જેટલી પણ રકમ આવે એ શું કહેવાય તો કે મૂડી ખાતે, તે મૂડી ખાતે. તો અહીંયા 50,000 ને 20,000 ને 10,000 ટોટલ થશે 80,000. 80 માંથી તમે 5 બાદ કરો તો કેટલા આવે તો કે 75,000. તો અહીંયા તે મૂડી ખાતે આપણે લખશું 75,000. બરાબર અહીં સુધી. આગળ વધીએ તો એના પછી આપણને કીધું છે વ્યવહાર છે બીજું, વિજયા બેંકમાં ₹20,000 રોકડ ભરી ખાતું ખોલાવ્યું. હવે વિજયા બેંકમાં આપણે રોકડા રૂપિયા ભરી ખાતું ખોલાવ્યું છે, તો આ વિજયા બેંક નું નામ લખો તોય વાંધો નહીં, ખાલી બેંક લખો તોય વાંધો નહીં. હવે બેંકમાં ખાતું ખોલાવો અને રૂપિયા ભરો તો તમારા ધંધામાંથી રોકડ શું થાય તો કે જાય. તો રોકડ ખાતું આપણે શું કરશું તો કે જમા. તો અહીંયા આપણે કરીએ તારીખ કેટલામી તો કે તારીખ છે અહીંયા બીજી. હું લખું છું બેંક ખાતે કારણ કે કોઈ બીજી બેંકમાં આપણું ખાતું છે નહીં એટલે આપણને ભૂલ થાય નહીં. હા, ઘણી વખત 2-3 બેંકના નામ આવે તો નામ બેંકના લખવાઓ. તે રોકડ ખાતે, તે રોકડ ખાતે કેટલા રૂપિયા તો કે રૂપિયા થાય છે 20,000. તો અહીંયા આપણે લખી નાખીએ 20,000 રૂપિયા. સારું, જો અહીંયા બીજી આમનોંધ પર થઈ ગઈ પૂરી. અલ્ટિમેટલી આવી બધી આપણે આમનોંધ ભણી ગયા છે એટલે હવે તમને થોડુંક ઈઝી લાગશે. આગળ વધીએ તો એના પછી કીધું છે તારીખ છે 3, ₹20,000 નો માલ સુમૂલ પાસેથી 10% વેપારી વટાવે, 10% રોકડ વટાવે ખરીદ્યો, અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. હવે પહેલા તો આપણે ગણતરી કરી લઈએ ને અડધા તો પછી ચૂકવશું. હવે પહેલા તો અહીંયા વેપારી વટાવ અને રોકડ વટાવ બંને છે. હવે જ્યારે વેપારી વટાવ અને રોકડ વટાવ બંને આપેલો હોય ત્યારે શું કરવાનું હોય તો કે જેટલો વ્યવહાર રોકડ હોય એની ઉપર જ આપણે રોકડ વટાવ ખરીદ્યો છે ને, હા, તો જેટલો વ્યવહાર આપણે રોકડ કરશું એટલા જ વ્યવહાર ઉપર આપણને રોકડ વટાવ મળશે. બાકીના વ્યવહાર ઉપર આપણને રોકડ વટાવ મળશે નહીં. તો અહીંયા આપણને અડધામાં રોકડ વટાવ મળશે ને અડધામાં નહીં મળે. તો પેલા ગણતરી કરીએ તો હવે જો ગણતરી કરીએ શું તો કે સૌથી પહેલા તો ખરીદી કુલ કેટલા રૂપિયાની તો કે ભાઈ કુલ ખરીદી છે, કુલ ખરીદી છે અહીંયા કેટલા રૂપિયાની તો કે ખરીદી છે 20,000 રૂપિયાની. તો અહીંયા આપણે લખી નાખીએ ખરીદી છે 20,000 રૂપિયા. હવે વેપારી વટાવ બાદ કેટલા ટકા તો કે 10%. હવે 20,000 ના 10% એટલે કેટલા થાય તો કે 2,000 રૂપિયા. તો નેટ કેટલા આવશે તો કે 18,000 રૂપિયા. એ આપણું શું થશે તો કે ચોખ્ખી ખરીદી. બરાબર, શું થશે તો કે ચોખ્ખી ખરીદી. હવે 18,000 ના આપણે શું કરીએ તો કે 2 ભાગ પાડીએ છીએ, કારણ કે 50% આપણે રોકડા ચૂકવીએ છીએ અને 50% ચૂકવતા નથી. તો આપણે જેટલા રૂપિયા રોકડા તો નહીં પણ ચેક આપણે આપીએ ને લગભગ, હા ચેક આપીએ છીએ, તો 18,000 ના અડધા કેટલા થાય તો કે 18,000 ના અડધા થાય 9,000 રૂપિયા. તો અહીંયા પણ 2 ભાગ આપણે પાડશું 9,000 ના. હવે 9,000 માંથી તમે જે ચેક ચૂકવો છો મીન્સ કે ચેક આપો છો એની ઉપર તમને રોકડ વટાવ મળશે. તો અહીંયા આપણે લખીએ રોકડ વટાવ. હવે રોકડ વટાવ કેટલા ટકા છે તો કે રોકડ વટાવ છે ઈ પણ છે 10%. તો આના 10% થશે રોકડ વટાવ
એટલે કે 9,000 ઉપર 10% એટલે 900 થશે અને બાદ કરશું આપણે 8,100. તો 8,100 નો આપણે શું કરશું તો કે ચેક આપશું. શું કરશું? 8,100 નો આપણે ચેક આપશું અને 9,000 રૂપિયા. હવે 9,000 માં આપણને કઈ કીધું નથી તો એ શું છે તો કે ઉધાર વ્યવહાર છે, એટલે આપણે એ લોકોને રૂપિયા આપતા નથી. હવે નામ શું છે તો કે સુમુલ છે. સુમુલ છે ને? હા, સુમુલ. તો અહીંયા આપણે સુમુલ ખાતે, તો અહીંયા આપણે સુમુલ લખી નાખશું અને અહીંયા આપણે ગણતરી આપણી થઈ ગઈ પૂરી. હવે અહીંયા જોવા જાવ તો રોકડ વટાવાયો 900, 9,000 હજી બાકી છે અને 8,100 નો શું કર્યો છે તો કે અલ્ટિમેટલી આપણે માલની ખરીદી કરી છે. તો આમ નોંધ કરી નાખીએ. શું થશે તો કે ખરીદ ખાતે ઉધાર. હવે ખરીદ ખાતે ઉધાર કેટલા તો કે 18,000 રૂપિયા. કેટલા રૂપિયા તો કે 18,000 રૂપિયા. એના પછી તે આપણે શું કરશું તો કે તે આપણે કરશું પેલા તો ચેક કેટલાનો આપ્યો હશે આપણે તો કે ચેક આપણે આપ્યો હશે 8,100 નો. તો તે બેંક ખાતે 8,100. પછી હવે આપણે ખરીદી કરીએ છીએ તો આપણને વટાવ મળે, તો મળેલ વટાવ કેટલા રૂપિયા થશે તો કે અહીંયા આપણે લખીએ મળેલ વટાવ ખાતે કેટલા રૂપિયા તો કે 900 રૂપિયા. અને પછી આપણે લખશું તે શું તો કે તે સુમુલ ખાતે, તે સુમુલ ખાતે કેટલા રૂપિયા તો કે 9,000 રૂપિયા અહીંયા પણ. બરાબર. તો આવી રીતના આમનું થશે. ખરીદ ખાતે ઉધાર શું કામ? કારણ કે માલ ધંધામાં આવે છે, આવે તો ઉધાર. એના પછી બેંક ખાતું જમા શું કામ? કારણ કે રિયલમાં રૂપિયા આપણે આપવા જોઈએ તો કે હા, પણ આપણા વતી આપે છે કોણ તો કે બેંક આપે છે. તો બેંક આપણા માટે શું થઈ તો કે લાભ આપનાર. તો આપણે બેંક ખાતું કરશું 8,100 થી જમા. મળેલ વટાવ આપણને 900 રૂપિયા અલ્ટિમેટલી આપણે રોકડા દીધા, મીન્સ કે ચેક દઈ દીધો તો આપણને 900 રૂપિયાનો ફાયદો થયો. તો ખર્ચ નુકસાન ખાતાનો નિયમ છે ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર, આવક કે ઉપજ થાય તો જમા. તો અહીંયા આપણને અલ્ટિમેટલી ફાયદો થયો છે 900 રૂપિયાનો. અને સુમુલે રિયલમાં તો 18,18 મીન્સ કે પૂરેપૂરા રૂપિયા લઈ લેવા જોઈએ તો કે હા, પણ 9,000 એને કીધું વાંધો નહીં, થોડાક ટાઈમ પછી આપશો તો ચાલશે. તો આપણને ગમ્યું, સારું કહેવાય. બરાબર. તો આપણે શું કર્યું તો કે 9,000 રૂપિયા બાકી રાખ્યા, તો સુમુલ ખાતું આપણે કરશું જમા, કારણ કે તે આપણા માટે લાભ શું છે તો કે આપનાર છે. તો લાભ આપનાર ખાતું શું હું ભણાવું નહીં. સર આગળ વધીએ તો છેલ્લે તમને લખવા માટે ટાઈમ મળશે, ચિંતા કરોમાં. બરાબર. તો અહીંયા 9,000 થી થઈ ગઈ એની આમનો નહીં પૂરી. હવે એના પછીનો વ્યવહાર શું છે તો કે એના પછીનો વ્યવહાર છે ચોથું, ₹15,000 નું ફર્નિચર પુનિત ફર્નિચર માર્ટ માંથી શાખ પર ખરીદ્યું, લારી ભાડું 100 રોકડેથી ચૂકવ્યું. હવે જો અહીંયા આપણે કીધું છે પુનિત ફર્નિચર માર્ટ માંથી, પેલા તો ફર્નિચર આપણે ફર્નિચર એટલે શું થાય તો કે મિલકત થાય. શાખ પર ખરીદ્યું, ચોખ્ખું તમને કહી દીધું છે શાખ પર ખરીદ્યું એટલે આપણે રૂપિયા દીધા નથી. અને 100 લારી ભાડું જે થાય ને એ આપણે રોકડેથી ચૂકવી દીધું છે. તો અહીંયા આપણે આમનોંધ કરીએ તો પેલા તો વ્યવહાર છે રોકડ, એટલે કે પુનિત ફર્નિચર માર્ટ માંથી આપણે જે ફર્નિચરની ખરીદી કરી છે એના રૂપિયા આપણે દીધા નથી અને 100 રૂપિયા લારી ભાડું આપણે દઈ દીધું છે. તો તારીખ 4 શું કરશું તો કે ફર્નિચર ખાતે ઉધાર, તે પુનિત ફર્નિચર માર્ટ ખાતે કેટલા રૂપિયા તો કે પુનિત ફર્નિચર માર્ટ ખાતે થશે 15,000 રૂપિયા. તો અહીંયા આપણે લખશું સોરી પુનિત ફર્નિચર માર્ટ ખાતે છે ને 15,100 થશે, કારણ કે લારી ભાડું છે. બરાબર. યાદ હોય તો ઓલો નિયમ યાદ હોય તો મેં તમને એસી વાળું સમજાવ્યું હતું કે ભાઈ માલ મીન્સ કે મિલકત હોય તો મિલકત ને દુકાન સુધી પહોંચાડવાનો ખર્ચો પણ શું થાય તો કે એ પણ આપણે શું કરશું તો કે મૂડીકૃત કરવું બોલે આને. તો 15,100 નો આપણે અલ્ટિમેટલી ફર્નિચર પડ્યું, 15,000 નું ફર્નિચર અને 100 રૂપિયા લારી ભાડું, કારણ કે આપણે ન્યા જઈને તો બેસવાનું નહોતા, આપણે આપણી દુકાને જ જોઈએ. તો 15,100 ફર્નિચર ખાતે પુનિત ફર્નિચર માર્ટને આપણે કેટલા આપવાના બાકી તો કે 15,000 રૂપિયા આપવાના બાકી છે. અને લારી ભાડા વાળાને આપણે રોકડા ચૂકવી દીધા છે, એટલે તે રોકડ ખાતે 100 રૂપિયા. હવે જો અહીંયા આમનોન કેમ થાય તો કે ફર્નિચર ધંધામાં આવે છે એટલે ફર્નિચર ખાતું થશે ઉધાર. અને નિયમ છે કે ભાઈ મિલકત ખરીદતી વખતે જે પણ તમને લઈ આવવાનો ખર્ચો થાય છે અથવા એને ગોઠવણી ખર્ચ ને એ બધું જેટલો પણ ખર્ચો થતો હોય, ઉપયોગમાં લેવા માટે જે પણ ખર્ચ આપણે કરવો જરૂરી હોય એટલું ખાતું આપણે શું કરશું તો કે મિલકતની કિંમતમાં એટલો ઉમેરો કરી દેશું. પછી પુનિત ફર્નિચર માર્ટ આપણને
લાભ આપનાર છે, કારણ કે રિયલમાં એને પૈસા લઈ લેવા જોઈએ પણ એ આપણી પાસે પૈસા લેતી નથી. તો એને આપણને લાભ આપ્યો એટલા માટે પુનિત ફર્નિચર માર્ટ ખાતું થયું જમા, અને આપણે લારી ભાડાવાળાને 100 રૂપિયા રોકડા આપી દીધા. તો 15,100 મીન્સ કે 100 રૂપિયા રોકડા આપ્યા તો ધંધામાંથી રોકડ જાય. આગળ વધીએ તો શું છે, તો કે તારીખ છે 5મી, રૂપિયા 3,000 નો માલ નુકસાની વાળો હોવાથી સુમૂલને પરત કર્યો. હવે જો સુમૂલ પાસેથી અહીંયા આપણે માલની ખરીદી કરી હતી, બરાબર? સુમૂલ પાસેથી માલની ખરીદી કરી હતી. હવે એમાંથી આપણે કેટલાનો માલ પરત કરીએ છીએ, તો કે ભાઈ 3,000 નો માલ પરત કરીએ છીએ. કેટલાનો માલ પરત કરીએ છીએ? 3,000 નો માલ પરત કરીએ છીએ. તો પેલા આપણે માલની ખરીદી કરી હતી, હવે એને પરત કરીએ છીએ. તો ખરીદ પરત ખાતું શું થશે, તો કે જમા થશે. તો અહીંયા આપણે તારીખ કેટલામી? 5મી. અહીંયા આપણે લખશું સુમૂલ ખાતે, સુમૂલ ખાતે ઉધાર, કારણ કે જો સુમૂલ આપણી પાસે 9,000 રૂપિયા તો માગે જ છે, એમાંથી 3 નો માલ પરત કરી દે. તો અહીંયા આપણે કર્યું હતું જમા, તો અહીંયા આપણે શું કરશું, તો કે ઉધાર. અને બીજી રીતના સમજો તો સુમૂલ અત્યારે આપણા માટે શું છે, તો કે લેનાર છે. આપણે એને માલ આપીએ છીએ તો સામેવાળો સુમૂલ લે છે, તો કે યસ. તો અહીંયા સુમૂલ ખાતે ઉધાર 3,000, તે ખરીદ માલ પરત, અથવા તો લખી શકો તમે ખરીદ પરત ખાતે. કેટલા રૂપિયા, તો કે 3,000 રૂપિયા. હા, બાબત જે હું માનું છું તમને આવડતી હશે, કોઈની પણ તમને ન આવડે તો પૂછી લેજો કે સર આની બાબત જે બોલો, તો હું એ એક પૂરતી બાબત જે બોલી જઈશ. અહીં સુધી કોઈને કઈ તકલીફ નથી ને? ના હા હા, વેરી ગુડ. નહીં. ઓકે, આગળ વધીએ તો હવે 8મી તારીખ મહેન્દ્રને રૂપિયા 15,000 નો માલ, સોરી એક ભૂલાઈ ગયું. 6, રાજશ્રીને રૂપિયા 12,000 નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે વેચ્યો, અડધી રકમનો ચેક મળ્યો. હવે રાજશ્રીને આપણે માલ વેચીએ છીએ અને અડધી રકમનો રાજશ્રી પણ આપણને ચેક આપે છે. હવે આપણે વેપારી વટાવ અને રોકડ વટાવ બંને આપીએ છીએ, તો જેટલો વ્યવહાર રોકડ હશે એના ઉપર આપણે રોકડ વટાવ આપશું, ઉધાર વ્યવહાર ઉપર આપણે રોકડ વટાવ આપશું નહીં. તો અહીંયા તારીખ કેટલામી, તો કે તારીખ છે 6. પેલા આપણે ગણતરી કરવી પડશે, તો ગણતરી કરી લઈએ. અહીંયા પેલા વેચાણ. હવે વેચાણ કેટલાનું કર્યું છે આપણે, તો કે માલ વેચ્યો છે આપણે 12,000 નો, તો અહીંયા પેલા લખી નાખીએ 12,000. હવે વેપારી વટાવ તો આપણે આપશું જ બધા ઉપર, તો અહીંયા વેપારી વટાવ કેટલા ટકા છે? વેપારી વટાવ તો કે 10%. તો અહીંયા આપણે લખી નાખીએ 10%. તો 12,000 ના 10% કેટલા થાય, તો કે 1200. તો બાદ કરો તો કેટલા થાય, તો કે 10,800. એને તમે ચોખ્ખું વેચાણ કહી શકો. હવે 10,800 ના આપણે કેટલા ભાગ પાડીએ છીએ, તો કે 2 ભાગ પાડીએ છીએ. મીન્સ કે સામેવાળો વ્યક્તિ જેને આપણે વેચીએ છીએ એ અડધા નાણાં આપે છે અને અડધા નાણાં આપતું નથી. તો 10,800 ના 2 ભાગ પાડો તો કેટલા થાય, તો કે બોલો કેટલા થાય? 5,400. 5,400. વેરી ગુડ મિલન. તો અહીંયા 5,400 રૂપિયા અને અહીંયા પણ 5,400 રૂપિયા. હવે અહીંયા વ્યક્તિનું નામ શું છે, તો કે વ્યક્તિ આપણે માલ વેચ્યો છે રાજશ્રીને. તો રાજશ્રી 5,400 રૂપિયા ઉપર જેટલું ડિસ્કાઉન્ટ મળે છે એ બાદ કર્યા પછી પૂરેપૂરી રકમ આપી દે છે અને અડધી રકમ બાકી રાખે છે. તો અહીંયા રોકડ વટાવ કેટલા ટકા છે, તો કે એ પણ છે 10%. તો 5,400 ના 10% એટલે કેટલા થાય, તો કે 540. હવે 5400 માંથી તમે 540 બાદ કરો તો 4,800 ને બોલો આગળ 60. વેરી ગુડ. સરું 4,860 રૂપિયા નો આપણને ચેક મળે છે. બરાબર, ચેક જો અહીંયા કીધું છે ચેક આપ્યો. બરાબર, જો આગળ એકોય વ્યવહારમાં આપણે પેલા વાંચી ગયા છે, એકોય વ્યવહારમાં એવું નથી કીધું કે ઉપરનો ચેક બેંકમાં ભર્યો. તો આપણે સેમ ડે ના બેંકમાં ભરી દીધો હશે. તો હવે આપણે આમ નોંધ કરી લઈએ. શું કરશું, તો કે સૌથી પહેલા બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા, તો કે 4,860 રૂપિયા. પછી અહીંયા આપણે વટાવ આપીએ છીએ, તો અહીંયા આપણે લખશું આપેલ વટાવ ખાતે. તો અહીંયા આપેલ વટાવ ખાતે શું કરશું, તો કે ઉધાર કરશું કેટલા રૂપિયા, તો કે 540 રૂપિયા. પછી રાજશ્રી પાસેથી હજી આપણે કેટલા માંગીએ છીએ, તો કે 5400 રૂપિયા હજી આપણે માંગીએ છીએ. તો રાજશ્રી ખાતે આપણે ઉધાર કરશું કેટલા રૂપિયા, તો કે 5400 રૂપિયા.
અને તે વેચાણ ખાતે કેટલા થશે તો કે 10,800 રૂપિયા. તો અહીંયા આપણે લખી નાખીએ 10,800 રૂપિયા. બરાબર, અહીંયા ગણતરી પણ થઈ ગઈ અને આખી આમનોંધ પણ થઈ ગઈ પૂરી. ગણતરી દર્શાવવી ખૂબ જ જરૂરી છે. જો ગણતરી ન દર્શાવો તો માર્ક કપાય. આગળ વધીએ. હવે એકાદો વ્યવહાર સમાસ મારે તો એક વ્યવહાર સમાસ છે, વધારે સમાસ છે નહીં. મહેન્દ્રને રૂપિયા 15,000 નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે રોકડેથી વેચ્યો. હવે રોકડેથી વેચ્યો ને એટલા માટે રોકડ વટાવ મળશે, મીન્સ કે આપણે આપશું એમ. કારણ કે શબ્દ ચોખવટ પાડીને કીધું છે રોકડેથી વહેચ્યો. તો અહીંયા તારીખ કેટલામી તો કે તારીખ છે અહીંયા 8મી. હવે અહીંયા જોવા જશો તો આમનો આપણે રોકડેથી વેચ્યો તો રોકડ ખાતે થશે ઉધાર, કારણ કે ધંધામાં રૂપિયા આવશે. પછી આપેલ વટાવ ખાતે પણ થશે ઉધાર, રકમ આપણે પછી લખીએ છીએ. અને તે આપણે શું કરશું તો કે તે લખશું વેચાણ ખાતે. તે આપણે લખશું વેચાણ ખાતે. હવે ગણતરી કરી લઈએ તો કેટલા રૂપિયા તો કે સૌથી પહેલા 12,000 નો માલ. તો અહીંયા પેલા વેચાણ 12,000, એમાંથી 10% આપણે શું આપ્યું તો કે વેપારી વટાવ આપ્યો, એટલે 1,200 રૂપિયા બાદ, સોરી 15 છે મારી મિસ્ટેક, 15 એમાંથી 10% એટલે 1,500 બાદ, તો કેટલા આવશે તો કે 13,500. હવે 13,500 શું આવ્યું તો કે ચોખ્ખું વેચાણ આવ્યું. હવે એમાંથી પણ આપણને શું મળે છે તો કે રોકડ વટાવ મળે છે. રોકડ વટાવ એ કેટલા ટકા છે તો કે 10%. તો 1350 બાદ, હવે 1350 બાદ કરો 13,500 માંથી તો કેટલી રકમ આવે કેજો જરીક. 13,500 માંથી 1350 રોકડ વટાવ બાદ કરો તો કેટલી રકમ આવે 12,150. 12,150. વેરી ગુડ. તો ચાલો 12,150 રૂપિયા આપણે અહીંયા લખ્યા. હવે જો અહીંયા રોકડા આપણા ધંધામાં કેટલા આવશે તો કે 12,150 રૂપિયા આપણા ધંધામાં રોકડા આવશે. 1350 નો આપણે શું આપ્યો છે તો કે વટાવ આપ્યો છે, તો આપણો ખર્ચ છે, કારણ કે આપણને એટલા રૂપિયા ઓછા મળ્યા. અને તે વેચાણ ખાતે કેટલા રૂપિયા તો કે 13,500. બરાબર, તો અહીંયા આપણી 8મી તારીખ સુધીના વ્યવહારો થઈ ગયા પૂરા. સાઈડમાં હટી જાઉં છું, ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો, પછી આપણે પાછું આગળ વધીએ. સૌ તો જો એના પછીનો શું છે તો કે આપણે જો 8મા સુધી કમ્પ્લીટ કર્યો, એના પછી વ્યવહાર નંબર 10 છે. શું કીધું છે તો કે ભાઈ ઘર વપરાશ માટે રૂપિયા 300 નો માલ તથા 200 રોકડા લઈ ગયા. હવે જો ઘર વપરાશ માટે આપણે 300 નો માલ લઈ જઈએ છીએ અને 200 રૂપિયા રોકડા લઈ જયા. અલ્ટિમેટલી આ બંને વસ્તુ કોના માટે છે તો કે ઘર વપરાશ માટે છે. એટલે કે આપણે જો 300 પ્લસ 200 ઉપાડ અલ્ટિમેટલી કેટલાનો કર્યો અંગત ખર્ચ માટે, કાં તો માલ લઈ જાઓ કાં રોકડા લઈ જાઓ. તો અલ્ટિમેટલી આપણે ઉપાડ કેટલા રૂપિયાનો કર્યો તો કે 500 રૂપિયાનો કર્યો. તારીખ છે 10. આપણે અહીંયા લખશું ઉપાડ ખાતે ઉધાર કેટલા રૂપિયા તો કે 500 રૂપિયા. હવે જો 300 રૂપિયાનો આપણે શું લીધો છે તો કે માલ લીધો છે અને 200 રૂપિયા રોકડા લીધા છે. તો અહીંયા તે આપણે લખશું તે ખરીદ ખાતે કેટલા રૂપિયા 300 અને તે રોકડ ખાતે કેટલા રૂપિયા તો કે 200. હવે જો અહીંયા ખરીદ ખાતું જમા શું કામ એને થયું તમને યાદ હોય તો ખરીદ પરત અને વેચાણ સિવાય કોઈ પણ રીતના તમારા ધંધામાંથી માલ જાય તો તમે શું લખશો તો કે ખરીદ ખાતું તમે જમા કરશો. આવો એક આપણે નિયમ યાદ રાખ્યો તો. હા મિલન બોલો. હાલ આગળ વધ્યા. આગળ આપણને કીધું છે 11મો તારીખ 11 માલના પેકિંગ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદી 200 ચૂકવ્યા. હવે અલ્ટિમેટલી આપણે પેકિંગ થોડુંક સારું કરીને દેતા હોય, જબલામાં નથી આપણને દેતા, તો અલ્ટિમેટલી એના માટે કઈ અલગથી ખાતું ને, મીન્સ કે એને શું બોલે તો કે પેકિંગ ખર્ચ બોલી શકો તમે તો કે હા. તો અલ્ટિમેટલી શું થયું તો કે પેકિંગ ખર્ચ થયો કે તારીખ કેટલામી છે તો કે 11મી અને રૂપિયા છે 200. તો અહીંયા 11મી તારીખ આપણો ખર્ચ છે તો આપણે શું કરશું તો કે ઉધાર. તો અહીંયા આપણે લખી નાખશું પેકિંગ ખર્ચ ખાતે ઉધાર કેટલા રૂપિયા તો કે 200 તે રોકડ ખાતે, કારણ કે કઈ નથી કીધું તો આપણે ચૂકવ્યા શબ્દ છે તો રોકડા ચૂકવી દીધા હશે, તો અહીંયા આપણે લખી નાખ્યા 200. એના પછી આગળ વધીએ તો તારીખ છે 12મી
પગાર અને મજૂરીના રૂપિયા 2000 ચેક થી ચૂકવ્યા. હવે આપણે ચેક થી ચૂકવ્યા છે પણ અલ્ટિમેટલી પગાર અને મજૂરી આપણા માટે તો ખર્ચ કહેવાય, તો કે હા. તો અહીંયા આપણે લખશું તારીખ નંબર 12 જ છે ને, હા 12. તો અહીંયા આપણે લખશું પગાર મજૂરી ખર્ચ ખાતે. પગાર મજૂરી ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે. પગાર મજૂરી ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે કેટલા રૂપિયા? તો કે રોકડ નહીં, સોરી, બેંક ખાતે, કારણ કે આપણે ચેક આપ્યો છે. તો તે લખશું આપણે બેંક ખાતે કેટલા રૂપિયા? તો કે 2000 રૂપિયા. તો અહીંયા આપણે લખી નાખશું 2000 રૂપિયા. આગળ વધીએ તો હવે એના પછીનો વ્યવહાર છે શું? તો કે એના પછીનો વ્યવહાર છે તારીખ નંબર છે 13. રાજેશ્રી પાસેથી બાકી લેણા પૈકી 300 ની ઘાલખાત પડી. હવે બાકી લેણા પૈકી 300 ની ઘાલખાત પડી એવું કીધું, પણ અહીંયા એવા કોઈ શબ્દ નથી વાપર્યા કે બાકીના રૂપિયા આપણને મળી ગયા છે. જેમ કે આની પહેલા જયારે આપણે બોર્ડ ઉપર લખ્યું હતું ત્યારે રાજેશ્રી પાસેથી કંઈક આપણે રૂપિયા માંગતા હતા, બરાબર? કંઈક નંબર ઓફ રૂપિયા તમે માંગતા હતા. કેટલા રૂપિયા એના માટે આપણે જોઈએ તો રાજેશ્રીનો વ્યવહાર કેટલામો છે? તો કે 6થો છે, બરાબર? રાજેશ્રી જો તમે લખ્યું હશે કેટલા રૂપિયા આપણે અલ્ટિમેટલી રાજેશ્રી ખાતે હજી બાકી હતા. રાજેશ્રી ખાતે ઉધાર કેટલા રૂપિયા કર્યા હતા કેજો ને મને કોક, કોઈ લખ્યું હોય તો, અથવા સ્ક્રીનશોટ તો પાડ્યો તો જોઈન કહેજો ફટાફટ. હાલો, 5400. 5400 હતા ને? તો 5400 રૂપિયા જે આપણે માંગતા હતા એમાંથી 300 ની ઘાલખાત પડી, પણ એવું નથી કીધું કે બાકીના રૂપિયા આપણને મળી ગયા. તો અહીંયા આપણે શું કરશું? તો સિમ્પલી ઘાલખાત લખી નાખશું. બાકીના રૂપિયા મળ્યા છે કે નથી મળ્યા એના રિલેટેડ કોઈ ચોખવટ નથી પાડી, એટલા માટે આપણે લખતા નથી. તો અહીંયા આપણે લખશું તારીખ નંબર કેટલામી? તો કે 13. લખશું ઘાલખાત એટલે આપણું શું થાય? તો કે નુકસાન. તો નુકસાનના ખાતા થાય ઉધાર. તો આપણે ઘાલખાત ખાતે કરી નાખશું ઉધાર. તે આપણે શું કરશું? તો કે તે આપણે કરશું રાજશ્રી ખાતે, કારણ કે રાજશ્રી હવે એટલા રૂપિયા આપણને આપવાની નથી. તો રાજશ્રી ખાતું અલ્ટિમેટલી આપણા ચોપડા અત્યારે ઉધાર બોલે છે 5400 થી, તમે જોયું હમણાં. તો આપણને જેટલા રૂપિયા નથી મળવાના એ કન્ફર્મ થઈ ગયું છે. તો એટલા રૂપિયાથી આપણે આપણું ખાતું કરી નાખશું, રાજશ્રી ખાતું કરી નાખશું જમા. હા, ઘણા બધા લોકો તમને એમ પણ કહે કે ભાઈ અહીંયા છે ને તમારે 300 નહીં 5400 થી આમ નોંધ કરી નાખવાની. એમ પણ તમે કરી શકો ખરી. ઘણા બધા લોકો એમ જ સમજે કે ભાઈ ઘાલખાત ક્યારે પડી હોય? તો કે હિસાબ ચૂકતે થયો હોય ને ત્યારે જ પડી હોય. તો ઘણા બધા લોકો આમ પણ આમ નોંધ કરે કે ભાઈ બેંક ખાતે ઉધાર 5100 રૂપિયા, ઘાલખાત ખાતે ઉધાર 300 રૂપિયા અને તે રાજશ્રી ખાતે 5400 રૂપિયા, આવી આમ નોંધ પણ કરે છે, બરાબર? અલ્ટિમેટલી આપણે અહીંયા આવી આમ નોંધ કરી, બરાબર? તમારામાં જોઈ લે અહીંયા પાછળ કઈ રીતના આમ નોંધ કરી છે કે આમાં નામું છે એ કળા પણ છે. તો આમાં તમે શું કન્સિડર કરો છો, તમે શું એઝ્યુમ કરો છો એના ઉપરથી આખી આમ નોંધ ડિઝાઇન થાય. દાખલા નંબર છે 13. વ્યવહાર કેટલામો છે? તો કે 13મો. ના, તમારામાં આપણે કર્યું છે એ જ કર્યું છે, વાંધો નથી. પણ ઘણા બધા લોકો આવી રીતના સમજાવે છે, એટલે ક્યાંક તેમ આવું કંઈક આડાવડું જોઈ જાવ તો એમ નહીં કહેતા કઈ ખોટું છે. ઘણા લોકો એ રીતના પણ કરે છે ને, સાચું પણ છે. કારણ કે ઘાલખાત એમને એમ કઈ રીતના પડે? કંઈક વાતચીત થઈ હોય, હિસાબ ચૂકતે થયો હોય તો આપણી ઘાલખાત પડે. અને કોર્ટ એમ તો ન કહેવાય તું ભાઈ 20% નાદારી નોંધાવી દે, 80% ભલે તું પૈસા ચૂકો છો 20% નાદારી નોંધાવે, એવું કોઈ દી કહે? તો એટલા માટે ઘણા બધા લોકો સમજે છે. તો આવી રીતના પણ ગણતરી કરી શકો તમે. સોરી, આજે પણ સાયલેન્ટ કરતા ભૂલાઈ ગયો. રિધમ પૂછે છે બાબત જે લખવી ફરજિયાત છે? હા રિધમ, બાબત જે લખવી ફરજિયાત જ છે. માર્ક નહીં મળે, બાકી એના માર્ક કપાશે. કોલેજમાં પણ ફરજિયાત છે, તમે તો જે 11માં શીખો છો, બરાબર? તો બાબત જે લખવાની જરૂરી છે, ઓમ રકમની રકમ જ લખવાની છે, પણ લખવી બહુ જરૂરી છે. આગળ વધીએ. હવે તારીખ નંબર છે 14. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી એક્સિસ બેંકમાંથી 25,000 ની 12% વ્યાજની લોન લીધી. હવે એક્સિસ બેંકમાંથી આપણે લોન લીધી છે, કેટલા ટકા? તો કે 12%. અને કેટલા રૂપિયાની? તો કે 25,000 ની. તો પેલા તો તારીખ કેટલામી? તો કે તારીખ છે 14. હવે બેંકમાંથી લોન લીધી છે, કીધું નથી કે આપણે રોકડા લીધા છે કે ચેક આપ્યો છે. તો નોર્મલી
બેંક છે એ બેંકમાં જ આપતી હોય, પણ આપણે અહીંયા રોકડ કે બેંક બંને લખી નાખીએ કે અહીંયા બંને આવી શકે. તો રોકડ અથવા બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે 25,000. કારણ કે રોકડ હોય તો રોકડ ધંધામાં આવે છે અને બેંકમાં આવે તો બેંક સિલક વધે છે. તે આપણે લખશું તે એક્સિસ બેંકની 12% લોન ખાતે 25,000 રૂપિયા. કારણ કે એક્સિસ બેંક શું છે? તો કે આપનાર છે, આપણને લાભ આપે છે, પૈસા આપે છે અને કે છે ભવિષ્યમાં જયારે થાય ત્યારે આપજો. હા, પણ 12% વ્યાજ આપતા રહેજો, એટલું કહી દઈએ ખાલી, તો આપતા રહેશો આપણે. આગળ વધીએ એના પછી આપણને કીધું છે તારીખ નંબર છે 15. શું કીધું છે? આગમાં 2000 નો માલ નાશ પામ્યો, જેનો વીમા કંપનીએ 1500 નો દાવો મંજૂર કર્યો. આગથી બળી ગયેલ માલના 200 ઉપજ્યા. હવે જો, આગમાં આપણો માલ બળ્યો છે 2000 રૂપિયાનો, એમાંથી 1500 તો વીમા કંપની કે અમે તમને આપી દેશું, ચિંતા કરો માં. તો આપણે કીધું સારું, હાલો વાંધો નહીં, 2000 માંથી 1500 નો તો આપણને મેળ પડી ગયો, હજી 500 નું તો નુકસાન છે. હવે ઈ 500 માંથી આગમાં જે માલ બળી ગયો હતો ને એને આપણે ભંગારમાં વેચ્યો તો એને 200 આવ્યા, અલ્ટિમેટલી એવું જોઈએ ને. તો ભાઈ 2000 માંથી 1500 તમને વીમા કંપની આપશે, 200 રૂપિયા તમને એમાંથી ઉપજા, તો વૈધા કેટલા? તો કે 300. તો 300 નું તમને અલ્ટિમેટલી નુકસાન થયું. તો અહીંયા આમ નોંધ કરી નાખીએ આપણે, તારીખ છે 15. શું તો કે વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો છે, રૂપિયા આપ્યા નથી. તો આપણે જ્યાં સુધી વીમા કંપની પૈસા નહીં આપે ત્યાં સુધી આપણે એની પાસે રૂપિયા માંગશું. તો અહીંયા આપણે લખશું વીમા કંપની ખાતે. વીમા કંપની ખાતે ઉધાર કેટલા? તો કે કેટલાનો દાવો મંજૂર કર્યો? તો કે 1500 નો. તો અહીંયા આપણે લખશું 1500 રૂપિયા. પછી આપણે શું થશે? તો કે 500 માંથી 200 રૂપિયા તો આપણને ઉપજા. હવે ઉપજ્યા એટલે શું થાય? તો કે રોકડ ખાતે. તો અહીંયા રોકડ ખાતે ઉધાર 200 અને 2000 માંથી 1500 વીમા કંપની, 200 આપણે રોકડા મળી ગયા, તો 300 નું અલ્ટિમેટલી શું થયું? તો કે નુકસાન. તો અહીંયા આપણે લખશું આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે 300 રૂપિયા. અને તે આપણે લખી નાખશું શું? તો કે માલ ધંધામાંથી જાય છે અને ખરીદ પરત અને વેચાણ સિવાય જાય છે. તો ત્યાં આપણે શું લખવાનું હોય? તો કે ખરીદ ખાતે. તો તે લખશું ખરીદ ખાતે કેટલા રૂપિયા? તો કે 2000 રૂપિયા. તો અહીંયા આપણી આ આમનોન થઈ ગઈ પૂર્ણ. વીમા કંપની ખાતે ઉધાર 1500, રોકડ ખાતે ઉધાર 200, આગથી થયેલ નુકસાન ખાતે 300, તે ખરીદ ખાતે 2000. આવી રીતના આપણી કઈ આમનોન થઈ. એના પછી આપણે આગળ વધીએ તો શું કીધું છે? તારીખ છે 16. પુત્રના જિંદગીના વીમા પ્રીમિયમના રૂપિયા 450 અને આગના વીમા પ્રીમિયમના રૂપિયા 550, એટલે અલ્ટિમેટલી 1000 રૂપિયા બંને ચેક થી ચૂકવ્યા. હવે ચાલો આગના વીમા પ્રીમિયમના ચૂકવ્યા હોય તો બરાબર છે, કારણ કે અત્યારે દાવો મંજૂર થયો તો આપણને એમાંથી કંઈક તો ફાયદો આપણને મળે છે ભવિષ્યમાં, એટલે આ ધંધાનો ખર્ચ આપણે ગણી શકીએ. પણ પુત્રનું જીવન વીમા પ્રીમિયમ હોય, પુત્ર ધંધાનો નથી, એ માલિકનો છે. તો એ શું થઈ ગયો? તો કે અંગત ખર્ચ થઈ ગયો. તો કે હા. તો એ તારીખ છે કેટલામી? તો કે 16મી. તો અહીંયા આપણે લખશું ઉપાડ ખાતે. જેટલું જીવન વીમા પ્રીમિયમ છે એટલું આપણે લખશું ઉપાડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા છે? તો કે અહીંયા રૂપિયા છે 450 ઉપાડના. પછી વીમા પ્રીમિયમ, આગનું વીમા પ્રીમિયમ છે એ તો ધંધાનો ખર્ચ કહેવાય. તો કે હા. તો વીમા પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા? તો કે 550 રૂપિયા. અને તે આપણે શું કરશું? તો કે તે આપણે કરશું, સોરી ખરીદ નહીં, ચેક. તો અહીંયા આપણે લખશું તે બેંક ખાતે, કારણ કે ચેક ચૂકવ્યો છે ને. તો અહીંયા કેટલા થશે? બે નો ટોટલ તો કે 1000 રૂપિયા. તો અહીંયા કંઈક આવી રીતના આમનોન થાય છે. ઉપાડ ખાતે ઉધાર 450, વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 550, તે બેંક ખાતે 1000 રૂપિયા. હવે એના પછી શું છે આમનો તારીખ? તો કે 18મી તારીખ. નિરમા કંપનીએ 30 નંગ સાબુની ગોટી નમૂના તરીકે મફત આપી. હવે જો અહીંયા એક પૂરું, અને આ ગોટીઓ આપણે શું કરી દીધું? કે 250 માં વેચી દીધી. હવે અહીંયા જો જયારે નિરમા કંપની છે આપણને ખાલી સાબુની ગોટી આપે છે ત્યારે આ વ્યવહાર છે જ નહીં, બિનઆર્થિક વ્યવહાર છે. પણ હા, આમાંથી તમે 250 રૂપિયાનો ફાયદો કરી લીધો, કારણ કે આ ગોટીઓ આપણે શું કરી દીધો? કે વેચી નાખી. તો હા, અહીંયા 250 રૂપિયાની આમ નોંધ થશે. 30 ગોટીના રૂપિયા કેટલા એ અમે આપણને કીધું નથી. તો અહીંયા જયારે ખાલી મફત માલ મળે ત્યારે કાંઈ નહીં, પણ હા, એ મફત માલ તમે કોઈને વેચીને રૂપિયા ઉભા કરો તો તમારો ફાયદો થયો.
તો તમારે એન્ટ્રી કરવી પડે. તો અહીંયા તારીખ કેટલામી? તો કે તારીખ છે 18. હવે 300 રૂપિયા 250 માં વેચી દીધી તો કઈ કીધું નથી, તો રોકડા તો મળ્યા જ હશે જ. તો કે યસ. તો અહીંયા રોકડ ખાતે આપણે લખશું ઉધાર કેટલા રૂપિયા? તો કે 250 રૂપિયા. તે આપણે કરશું શું? તો કે તે આપણે કરશું કઈ નથી કીધું તો વેચાણ ખાતે, કારણ કે ગોટીઓ આપણે વેચી છે. તો તે વેચાણ ખાતે કેટલા રૂપિયા? તો કે 250 રૂપિયા. તો અહીંયા 18મી તારીખની પણ આમનો અહીંયા આપણે કરી લીધી પૂરી. એના પછી તારીખ છે તારીખ નંબર 20. રાજશ્રી પાસેથી ગાલખાત પરત 100 મળ્યા. હવે જો રાજશ્રીના અહીંયા આપણે ક્યાંક અહીંયા ગાલખાત કરી હતી અહીંયા 300. હવે 300 માંથી 100 તો આપણને મળી ગઈ. તો અહીંયા તો પાછો ડાઉટ ઉભો થાય, એટલે બીજા પૈસા તો આપો રાજશ્રીને ક્યાં. બરાબર, એટલા માટે તમને હવે સમજાતો હશે કે ન્યા આપણે શું કામ એને 5100 થી આપણે મળી એ પણ આમનોંધ કરી શકીએ. કારણ કે 5400 માંથી 300 ની તો ગાલખાત થઈ, તો 5100 રૂપિયા આપણને મળે એવી આમનોંધ શું કામ એને કરી શકીએ એ તમને લગભગ હવે ખબર પડતી હશે કે અહીંયા આપણને 100 ગાલખાત પરત ના મળે છે. તો પેલા 5100 નો કઈ હિસાબ જ નથી કરતા આ લોકો. બરાબર, આવું કોઈ ઇન શોર્ટ લીગલી થાય તો આવી રીતના આમનો ન થાય, પણ આપણને તો હવે 11મું છે, શીખીએ છીએ આપણે હજી ધીરે ધીરે. તો અહીંયા ગાલખાત પરતના રૂપિયા મળ્યા, કઈ નથી કીધું તો આપણને રોકડા જ મળ્યા હશે. તો આપણે અહીંયા લખશું તારીખ નંબર કેટલામી છે? તો કે 20. તો અહીંયા આપણે લખશું 20. આમનોંધ કરશું રોકડ ખાતે ઉધાર તે ગાલખાત પરત ખાતે કેટલા રૂપિયા? તો કે 100 રૂપિયા. તો અહીંયા આપણે લખી નાખ્યા 100 રૂપિયા. સારું, ચલો અહીં સુધી ક્લિયર થઈ છે બધાને. તો તારીખ નંબર 20 પણ થઈ ગઈ પૂરી. હવે 3 વ્યવહાર બાકી છે, તો મારે લગભગ આટલામાં સમાઈ જશે, વાંધો નહીં આવે. શું કીધું છે? 25મી તારીખ એક્સિસ બેંકની લોન પર 250 વ્યાજ બેંકે વસૂલ કર્યું. હવે બેંકે વ્યાજ વસૂલ કરી જ લીધું. તો અહીંયા તારીખ કેટલામી? તો કે 25. હવે એક્સિસ બેંકની લોન પર તમે વ્યાજ ચૂકવો તો લોનનું વ્યાજ તમારો શું થાય? તો કે ખર્ચ થાય. તો કે તો ખર્ચનું ખાતું આપણે શું કરવું પડે? તો કે ઉધાર કરવું પડે. તો અહીંયા આપણે લખશું લોન વ્યાજ, અથવા નામ લખવું એક્સિસ બેંકના લોન વ્યાજ ખાતે કરશો તોય વાંધો નથી. લોનના વ્યાજ ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે રૂપિયા આપણને કીધા છે 250 રૂપિયા. તે બેંક ખાતે, કારણ કે બેંકે વસૂલ કર્યું તો અલ્ટિમેટલી એને કાપી જ લીધા હશે બેંકમાંથી. હા, અહીંયા બેંકની જગ્યાએ કોઈ રોકડ લખે તો એનો માર્ક કપાય નહીં. લોન વ્યાજ ખાતે ઉધાર તે બેંક ખાતે. એના પછીની તારીખ છે તારીખ નંબર છે 26. અંગત મકાન ધોળવાનો ખર્ચ 2000 અને દુકાન ધોળવાનો ખર્ચ 1000 રૂપિયા. હવે જો મકાન ધોળવાનો ખર્ચ થાય એ શું થયો? તો કે અંગત ખર્ચ થાય, પણ દુકાન તો દુકાન કહેવાય. તો દુકાન ધોળવાનો ખર્ચ થાય એ આપણે શું કરવાનું હોય? તો કે એ આપણે કરવાનું હોય ખર્ચ તરીકે. તો અહીંયા આપણે આમનોંધ કઈક આવી રીતના કરશું. તારીખ છે કેટલામી? તો કે 28. આપણે લખશું દુકાન ખર્ચ ખાતે. હા, ધોળવાના ખર્ચ ખાતે લખો તો વાંધો નથી, પણ ધોળવા પછી મારા જેવા સાહેબને ન ખબર પડતો ધોળવું શું, તો એ થોડીક તકલીફ થાય. દુકાન ખર્ચ ખાતે ઉધાર કેટલા? તો કે દુકાન પાછળ આપણે ધોળવાનો ખર્ચ કર્યો છે 1000 રૂપિયા. પછી અંગત મકાન ધોળવાનો ખર્ચ કેટલા રૂપિયા? તો કે 2000 રૂપિયા. તો એ શું થાય? તો કે અંગત ખર્ચ થયો, જે આપણે ધંધામાંથી ચૂકવીએ છીએ. તો અંગત ખર્ચ ધંધામાંથી ચૂકવો તો એને શું કહેવાય? તો કે ઉપાડ. તો અહીં આપણે લખશું ઉપાડ ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે 2000 રૂપિયા. અને તે આપણે કરશું તે રોકડ ખાતે. હા, કઈ નથી કીધું તો આપણે રોકડા ચૂકવા હોય તો તે રોકડ ખાતે કેટલા રૂપિયા? તો કે 3000 રૂપિયા. આગળ વધીએ તો એના પછી છે છેલ્લો વ્યવહાર. આ દાખલાનો 29મી તારીખ ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટ 2000 ચેક થી ભરી. હવે જો ઇન્ટરનેટ જોડાણની તમે ડિપોઝિટ ભરો છો, એ તમારો ખર્ચ નથી. તમે જ્યારે પણ ઇન્ટરનેટ કનેક્શન કઢાવશો ત્યારે તમને રૂપિયા પાછા મળી જવાના છે. તો એવો ખર્ચ આપણે કરીએ છીએ 2000 રૂપિયા. મીન્સ કે ખર્ચ નથી, ડિપોઝિટ ના આપીએ છીએ. તો અહીંયા તમે ખર્ચ શબ્દ નહીં લખતા, ઇન્ટરનેટ ડિપોઝિટ એવો શબ્દ આપણે ઉપયોગ કરશું. તો અહીંયા આપણે લખશું ઇન્ટરનેટ ડિપોઝિટ ખાતે ઉધાર તે રોકડ ખાતે કેટલા રૂપિયા? તો કે અહીંયા આપણે ચેક થી ચૂકવ્યા. તો અહીંયા આપણે રોકડ નહીં આવે, શું આવશે? તો કે બેંક આવશે. તો તે બેંક ખાતે કેટલા રૂપિયા? તો કે 2000 રૂપિયા. તો અહીંયા આપણે લખી નાખ્યા 2000.
હવે મારી પાસે તો અહીંયા આગળનું પૂછાઈ ગયું છે, પણ તમે ટોટલ તો મારી શકશો. કેજો મારીને કેટલો ટોટલ થાય છે ઈ. બરાબર, તમે આગળના કેટલા બધી 2,21,000. હે? 2,21,000. 2,21,000 એટલે 2,02,100 બરાબર ને? 2,21,000 આમ જ લખાય ને? હા. ઓકે, તો અહીંયા આપણે લખી નાખીએ કુલ સરવાળો. સર, તો અહીંયા પણ આપણો આ દાખલો થઈ ગયો પૂરો. સાઈડમાં હટું છું, ફોટો પાડી લેજો. સર 1,97,000 થાય. 1,97,000 થાય. હા સર. હા સર 1,97,000. તો 1,97 રાખીએ આપણે, આપણને કઈ વાંધો નથી. ટોટલમાં આમ કઈ તમારા કન્સેપ્ટમાં કઈ ખબર નથી, કન્સેપ્ટમાં કઈ બહુ ફરક નથી પડતો, એટલે આપણને એમાં કઈ વાંધો નથી. ચેક કરી લેજો, રીવેરીફાઈ બધાય કરી લેજો. 1,97,000 બધાને આવે છે? 2 વાર કર્યું. અરે હું બધાને કહું છું, બધાને. બરાબર, તો 1,97,000 અહીંયા આપણો દાખલાનો ટોટલ આવ્યો. હવે પાડી લ્યો સ્ક્રીનશોટ.